બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાંગલેસ ગામની મૂળ વતની હાલ ગાંધીનગર રહેતા સંદીપ પટેલની દીકરીના લગ્ન ગત 22 નવેમ્બરે થયા હતા. આ લગ્ન રિસેપ્શન માટે ધંધુકા પાસે રંગપર ગામ આવેલ છે. ત્યારે દીકરીને જમાઈ રિસેપ્શન માટે ગામડે લેવા માટે પિતાએ હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું. મંગળવારે યોજાનાર રિસેપ્શન પહેલા દીકરી અને જમાઈ ગામડા લાવવા માટે સંદીપભાઈ હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું. આ હેલિકોપ્ટર દ્વારા દીકરી અને જમાઈ ગામડે પહોંચ્યા હતા. પિતાએ દીકરી જમાઈને ગામડે લાવવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. જ્યારે દીકરી જમાઈ હેલિકોપ્ટર ઉતર્યા તો તેને જોવા માટે મોટી સંખ્યામાં ગામના લોકો પહોંચી ગયા હતા. ખાતરી કહી શકાશે કે ભૂતકાળમાં દીકરીને સાપનો ભારો પિતા પર બોજ માનવામાં આવી હતી, ત્યારે આધુનિક યુગમાં દીકરી સમાવડી દીકરી પાસે પિતાએ વહાલી સોય દીકરી પ્રત્યે પ્રેમ આજે 10,000ની વસ્તી ધરાવતું દીકરીને તેડવા માટે હેલિકોપ્ટર મોકલી દીકરીનો પ્રત્યે અપાર વ્યક્ત કર્યો હતો. લગ્નની વિદાય પછી પિતાએ તરીકે પોતાની જવાબદારી અને ખરા અર્થમાં પાપા કી પરી તરીકે ઉછેર થયો હતો. દીકરી પિતાને અપાર પ્રેમનો આજે દેશનો વ્યક્ત કર્યો હતો.